નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 4 ભૂલી ગયા પછીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો સવાલ, મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? અહીં 4 વિકલ્પો આપેલા છે, રીંછ, વાઘ, દીપડો અને જંગલી ભૂંડ। તો જવાબ આવશે વિકલ્પ એ, રીંછ। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, નરેને કઈ તાલીમ મેળવી હતી? વિકલ્પ એ ઘોડેસવારીની, બી વન સંરક્ષણની, સી પોલીસની કે ડી પર્વતારોહણની? તો જવાબ આવશે વિકલ્પ બી વન સંરક્ષણની। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, રીંછ માણસને જોઈને શું કરે છે? ઉત્તર, રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે। બીજું, નરેન શા માટે લગ્નના માંગા પાછા ઠેલતો હતો? ઉત્તર, નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? ઉત્તર, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી, તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? ઉત્તર, વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે। મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી। સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, 7-8 લીટીમાં ઉત્તર લખો। પહેલો સવાલ, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો। તો જોઈએ ઉત્તર, ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે। આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે। લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે। મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે, જો કે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે। આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે, નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નહીં। જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે। મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું, તે સાહસિક થઈ છે। મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા। તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તે મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું। સૌને મીઠાઈ ખવડાવી। તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા। મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી। અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો। બાળ દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ધોરણ 10 ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે, જ્યાંથી તમે બધા જ પાઠના સ્વાધ્યાયના વિડીયો મેળવી શકશો। અને હા, આ બધા જ પાઠના વિડીયો સ્વાધ્યાય જે છે તેની લિંક તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરેને પણ મોકલવાનું ભૂલશો નહીં।